ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો ભાઈ આપણે લેક્ચર નંબર 6 ની અંદર આજે આપણે પૃથ્વીની સપાટીથી બી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવીશું ભાઈ. ચલો આગળના લેક્ચરની અંદર આપણે તારવ્યું હતું કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ આવી રીતે આ પૃથ્વી આની સપાટીથી h ઊંચાઈએ આપી બિંદુએ ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર આપણે તારવ્યું હતું. હવે આજે આપણે આ સપાટીથી અંદર આપણને ખબર છે કે આ જમીન, તો જમીનથી આમ પાણીની ટાંકી આમ ઉપર હોય તો આપણે કહીએ ભાઈ આમ ઊંચાઈ આટલી ઊંચી છે. કૂવો આમ અંદર હોય એટલે આપણે કહીએ ભાઈ કૂવો આટલો ઊંડો છે. તો આપણે ડી ઊંડાઈએ આ કોઈ પી બિંદુએ આપણે ગુરુત્વ પ્રવેગ શોધવો છે. ક્લિયર? તો પહેલા મારા 3 સ્ટેપ યાદ કરી લો. જે બિંદુએ ગુરુત્વ પ્રવેગ શોધવો હોય એ બિંદુએ m દળનો પદાર્થ મૂકવાનો, પછી એના પર લાગતું ગુરુત્વ બળ શોધવાનું. વાંચી લો એ 3 મુદ્દા, પછી ત્યાં તમને પ્રવેગ મળી જાય બળ ભાગ્યા દળ કરી. કમ્પ્લીટ? ચલો ભાઈ એવી જ રીતે બીજી વાત હવે પહેલા સમજી લો. તમને બધાને ખબર છે કે ભાઈ ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ. ફરીથી ભાઈ ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ. તો દળ m નો અહીંયા કરતા બનાવું તો ρ * v થાય ના થાય? ρ * શું થાય ભાઈ? v. કદ એટલે શું? તો 4/3 પાઈ r ઘન. ફરીથી 4/3 પાઈ r ઘન. હવે તમે અહીંયા જુઓ આ ρ કેવો ભાઈ? અચળ. 4/3 અચળ, પાઈ અચળ, તો r ભાઈ r બદલાય. જો ρ ઘનતા આખા ગોળામાં અચળ રહે. જો આ ગોળો, આ ગોળામાં કેન્દ્રથી આ અંતર r બદલાય જાય, અંતર બદલાય. દેખો કમ્પ્લીટ? ખબર પડી ગઈ? જો આટલા ત્રિજ્યાનો ગોળો લઉં ને તો એનું દળ ઓછું હોય. પાછો આટલો ત્રિજ્યાનો ગોળો લઉં તો એનું દળ થોડું એનાથી વધારે હોય. આટલી ત્રિજ્યાનો ગોળો હોય તો એનું દળ એનાથી પણ વધારે હોય. એટલે r વધે એમાં દળ વધે. ઘનતા તો આખા ગોળામાં અચળ જ હોય ભાઈ. એનો મતલબ m ચલે છે. આ બધું અચળ એટલે r ઘન. r એટલે આ ત્રિજ્યા કેન્દ્રથી અંતર આ. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? એનો મતલબ ગોળાનું દળ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. આ મગજમાં વાક્ય ઉતારી લો. આટલું પહેલા મગજમાં વાક્ય ઉતારી લો. કમ્પ્લીટ? ચલો હવે સમજ જોઈએ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? તો બોલો હવે સમજો. એ આ પૃથ્વી, આ શું છે ભાઈ? પૃથ્વી. કમ્પ્લીટ? આ પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ, ચલો ભાઈ આ ડી ઊંડાઈએ આ પૃથ્વીનું કેન્દ્ર. કમ્પ્લીટ? આ ડી ઊંડાઈએ મારા પી બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગ શોધવો છે. ફરી જોજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. ફરીથી ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ, ફરીથી ભાઈ, પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ પી બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગ આપણે શોધવો છે. કમ્પ્લીટ. ચલો આટલો સુધી ખ્યાલ આવી ગયો. પહેલા તો મને એમ કહો, કમ્પ્લીટ. આ માટે પી બિંદુ પાસે એમ દળનો પદાર્થ મૂકતો. ફરીથી, આ માટે આપણે પી બિંદુ પાસે શું કરવાનું ભાઈ? એમ દળનો પદાર્થ મૂકવાનો. જોઈ લો, આટલા સુધી પહેલા તો ખબર પડી ગઈ પહેલું સ્ટેપ. હવે જુઓ ભાઈ, હવે જુઓ, એ આ એમ દળનો પદાર્થ તમે અહીંયા મૂકી દીધો. અહીંયા શું આ એમ દળના પદાર્થ પર આખી પૃથ્વી બળ લગાડશે? વિચારો ભાઈ, શું આ એમ દળના પદાર્થ પર આખી પૃથ્વી બળ લગાડશે? તો ના. સમજો, અહીંયા એ એમ દળના પદાર્થ પર આટલું ગોળા વડે જ બળ લાગે. ફરીથી કહું છું, આ એમ દળના પદાર્થ પર આટલા ગોળા વડે જ બળ લાગશે. આખી પૃથ્વીની ત્રિજ્યા આરી છે. આખી પૃથ્વીની ત્રિજ્યા આરી છે. તો આટલું અંતર કેન્દ્રથી અંતર મપાય જ નહીં. આર લખું તો કેટલું થાય ભાઈ? તો આ આખું અંતર આરી, એમાંથી આ ડી બાદ કરી દો, આરી માઈનસ ડી. ફરીથી ભાઈ, આખું અંતર આ આરી છે, એમાંથી આ ડી બાદ કરી દો, એટલે આરી માઈનસ ડી આટલું કરું એટલે તમને આર મળી જાય. ખબર પડી ગઈ? તો બોલો, એમ દળનો પદાર્થ મૂકતો આ એમ દળના પદાર્થ પર, આ એમ દળના પદાર્થ પર r બરાબર આરી માઈનસ ડી. જોઈ લો ભાઈ, ફરીથી r બરાબર આરી માઈનસ ડી ત્રિજ્યાના ગોળા વડે બળ લાગશે. કમ્પ્લીટ. ફરીથી, આ એમ દળનો જે અહીંયા તમે આ પદાર્થ મૂક્યો એના પર આખી પૃથ્વી બળ નહીં લગાડે, ફક્ત આર ત્રિજ્યાનો ગોળો જ બળ લગાડશે. કમ્પ્લીટ. આ આર ત્રિજ્યાનો ગોળો જ એના પર બળ લગાડે અને આર ત્રિજ્યાના ગોળાનું દળ, ફરીથી આ આર ત્રિજ્યાના ગોળાનું દળ હાલ જ મેં સાબિત કર્યું. એમ એસ લખી દઉં, આનું નામ આપી દઉં. આ ગોળો જે છે આનું નામ આપી દઉં દળ. આટલા ભાગનું દળ ms ધારી લઉં. ગમે તે તમે mr પણ ધારી શકો. ચલે છે r ઘન. કારણમાં લખી દેવાનું m બરાબર ρ v. m બરાબર ρ v એટલે 4/3 પાઈ r ઘન, એટલે કે m ચલે છે r ઘન. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો? એટલે બોલો, ms ચલે છે r ઘન, પણ r એટલે આરી માઈનસ ડી. એનો મતલબ ms ચલે છે આરી માઈનસ ડી નો ઘન. ચલો આનું સમીકરણ 1 આપી દો. ખબર પડી ગઈ ભાઈ? કમ્પ્લીટ. અને આખી પૃથ્વીની ત્રિજ્યા તો આરી છે. તો બોલો, પૃથ્વીનું દળ ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? પૃથ્વીનું દળ એની ચલે છે આરી ઘન. આવું થાય કે ના થાય? આ
આને સમીકરણ 2 આપી દઉં ફરીથી ભાઈ ચલો આ બે સમીકરણ ધ્યાનથી જોઈ લો આ આટલો ગોળો છે જેની ત્રિજ્યા r છે એટલે એનું દળ એ r નો ઘન એટલે કે re - d ના ઘનના સમપ્રમાણમાં હોય જ્યારે પૃથ્વીનું દળ me તો પૃથ્વીની ત્રિજ્યા re છે તો re ઘનના સમપ્રમાણમાં હોય ચલો આટલો સુધી ખ્યાલ આવી ગયો હવે બેનો ગુણોત્તર લઈ લો ભાઈ ચલો બેનો ગુણોત્તર લો ms me બરાબર re - d નો ઘન અપોન re ઘન થાય કે ના થાય સમીકરણ 1/2 કરતો ફરીથી ભાઈ ms me બરાબર re - d નો ઘન અપોન re ઘન એટલે બોલો આના પરથી તમને ખ્યાલ આવી ગયો કે ms એટલે શું તો re - d નો ઘન અપોન re ઘન ઇન્ટુ me ચલો આટલા સુધી પહેલા તો તમે નોટ ડાઉન કરી દો ચલો આટલા સુધી તમે નોટ ડાઉન કરી દો સમજી નોટ ડાઉન કરો ચલો ભાઈ આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો ફરીથી કહું છું આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ શોધવો છે એટલે ત્યાં m દળનો પદાર્થ મૂક્યો હવે m દળના પદાર્થ પર લાગતું મારે બળ શોધવું છે પણ બળ એ આ ગોળો લગાડે આ ગોળો r ત્રિજ્યાનો કમ્પ્લીટ એટલે આ ગોળાનું મારે દળ શોધવું પડે એ મેં ધારી લીધું ms તો ms એ r ઘન એટલે કે re - d ના ઘનના સમપ્રમાણમાં અને me એ re ઘનના સમપ્રમાણમાં બેનો ગુણોત્તર લઈ મેં ms શોધી દીધો પહેલું સ્ટેપ પત્યો બીજું સ્ટેપ આના પર લાગતું બળ શોધવાનું યાદ છે કે નહીં ચલો આ ભૂસી નાખું છું નોટ ડાઉન આટલું કરી દેજો આટલો સુધી આપણે પહોંચી ગયા કે ms બરાબર re - d નો ઘન અપોન re ઘન ઇન્ટુ me ચલો આટલો સુધી આપણે પહોંચી ગયા હવે અહીંયાથી આપણું ભાઈ બીજું સ્ટેપ શરૂ થાય અહીંયાથી આપણું બીજું સ્ટેપ કયું સ્ટેપ હતું બોલો m દળના પદાર્થ પર લાગતું બળ ચલો ભાઈ આ m દળના પદાર્થ પર આટલો ગોળો એટલે કે ms જ બળ લગાડે જ નહીં f લખું તો બોલો g ms ખબર પડે છે ને આ ms ગોળો બળ લગાડે છે g ms m પર લગાડી છે m upon r square ચલો આટલી ખબર પડી કે નહીં તમે જુઓ પહેલા કમ્પ્લીટ હવે તમે દેખો આ g ms m upon r ની જગ્યાએ લખી શકો re - d નો સ્ક્વેર ઓકે હવે જોતા રહેજો હો ભાઈ f બરાબર g ચલો ms આ ms આપણે અહીંયા શોધી દીધો તો લખાવો ms એટલે લખાવો ભાઈ re - d નો ઘન ઇન્ટુ me અપોન re ઘન પાછળ mm ના m અને નીચે re - d નો સ્ક્વેર m ના m ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો મેં આ ફક્ત ને ફક્ત આ ms ની કિંમત અહીંયા મૂકી જોઈ લો g mm ના m ms ની જગ્યાએ re - d નો ઘન me upon re ઘન કમ્પ્લીટ હવે જો અહીંયા આ 3 ઘાત છે ને આ 2 ઘાત છે એટલે આ 2 ઉડી જાય આખી એટલે અહીંયા 1 ઘાત વધે એટલે આટલું વધશે g re - d me m upon re નો ઘન ચલો જુઓ શાંતિથી જુઓ સ્ટેપ આ 2 ઘાત ના 3 ઘાત આ ઉડી જાય એટલે 1 ઘાત
ઘાત વધે. ઓકે, ચલો હવે જો તમને આઈડિયા હોય તો તમારા જોડે આવું એક સૂત્ર હતું GE બરાબર જેનો આપણે GME/RE², જેનો આપણે આગળના થિયરીમાં ઊંચાઈ માટેની જે થિયરી હતી એમાં પણ આનો ઉપયોગ કર્યો હતો. આમાં પણ એનો ઉપયોગ આવશે. જુઓ, GME/RE². તો RE ઘન છે ને ભાઈ, એની જગ્યાએ RE² કરો તો શું થાય બોલો? જો જોડે જોડે પણ લાવી દઉં, GME/GME જે RE ઘન છે એની જગ્યાએ આવી રીતે લખી દઉં, RE² * RE. લખાય કે ના લખાય? અને ઉપર RE - D * M. ખ્યાલ આવી ગયો ભાઈ? કમ્પ્લીટ. તો GME/RE², ફરીથી GME/RE² એટલે શું લખાય? GE RE - D upon RE into M. ખ્યાલ આવી ગયો? હવે બોલો, D ઊંડાઈ A, સોરી ભાઈ, D ઊંડાઈ એ પ્રવેગ A બરાબર F/M. ફરીથી ભાઈ, D ઊંડાઈ એ પ્રવેગ A બરાબર F/M. F/M શું થાય? GE RE - D upon RE. કમ્પ્લીટ. તો આ અલગ અલગ ભાગી દો, અલગ અલગ ભાગી દો. તો બોલો GE, બોલો ભાઈ, RE ઉડી જાય 1 - D upon RE. ચલો ખ્યાલ આવી ગયો કે નહીં? કમ્પ્લીટ. જોઈ લો, ફરીથી જોઈ લો કહું છું. જો RE કટ એટલે 1 માઈનસ D upon RE એટલે એ તમને મળી ગયું GE 1 - D upon RE. એ ના લખો ને અહીંયા GD લખી દો ને તો એ ચાલે. ખબર પડે છે? આ એ ના લખો તો D ઊંડાઈ એ પ્રવેગ, ઘણા આવું પણ લખે GD, D ઊંડાઈ એ પ્રવેગ. ઊંચાઈ એ હોય તો GH લખવાનું. ચલો જોઈ લો આટલું. કમ્પ્લીટ. ખ્યાલ આવે છે કે નહીં? કમ્પ્લીટ. આ RE - D એટલે R જ કહેવાય, કેન્દ્રથી અંતર. એટલે તમે ઘણીવાર આવી રીતે પણ લખી શકો, F બરાબર GE M/RE into R. એટલે કે F ચલે છે R અને F ચલે છે R તો G પણ ચલે છે R, એટલે કે GD ચલે છે R. ખબર પડી? એટલે કે ઊંડાઈ એ પ્રવેગે R ના સમપ્રમાણમાં હોય, આ અંતર R વધે એમ પ્રવેગ વધે. ક્લિયર? એ MCQ નો ટોપિક છે. ચલો તમે તો પહેલા થિયરી માટે આટલું સરસ રીતે તૈયાર કરી દો. ચલો લખી દીધું ભાઈ બધાએ? નોટ ડાઉન કરી દો બહુ શાંતિથી. મારા 3 સ્ટેપ યાદ રાખવાના કયા હતા? પહેલું, જે બિંદુએ શોધવાનું હોય તે અંદરનો પદાર્થ મૂકવાનો. પછી આના પર લાગતું આપણે બળ શોધ્યું. બળ શોધી એનું સાદુરૂપ આપી અને પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. જોઈ લો અહીંયા સુધી. કમ્પ્લીટ. ચલો ખ્યાલ આવી ગયો ભાઈ? ખાલી એક MCQ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહી દઉં કે તમે આ ઊંડાઈ જોઈ. શું જોયું ભાઈ? ઊંડાઈ. તો તમને ખ્યાલ આવ્યો કે આ પૃથ્વીનું કેન્દ્ર છે. કેન્દ્રથી જેમ અંતર આરામ વધે ને તો ચલો G ચલે છે R. કમ્પ્લીટ. અને ઉપરથી માપો તો શું થાય કે જેમ આ ઘટે, ધ્યાન રાખજો ખાસ, G ચલે છે R. એટલે તમે આમ જાઓ
એમ g ચલે છે r. પણ જ્યારે સપાટી પર જતા હતા તો અહીંયા એવું સૂત્ર આવ્યું g ચલે છે 1/h². એટલે કે ઊંચાઈ વધે એમ પ્રવેગ ઘટે, એટલે h² ની જગ્યાએ જો આ r લખો તો r² આવે. ખ્યાલ આવી ગયો? એટલે બોલો, પૃથ્વીની અંદર તમે જુઓ ભાઈ, અંદર એટલે કેન્દ્રથી આટલા સુધી જાઓ સપાટી સુધી તેમ g ચલે છે r, અને પૃથ્વીની બહાર જેમ ઉપર જાઓ એમ g ચલે છે 1/r². એટલે કે અંતરાળ વધે એમ ગુરુત્વ પ્રવેગ વધે અહીંયા મહત્તમ થાય. પછી g ચલે છે 1/r². આગળની થિયરી જોઈ લો, એમાં નીચે સ્ક્વેર હતો, ઉપર જાઓ એમ અંતર વધે એમ g ઘટે. કદાચ તમે આનો આલેખ દોરો ને ભાઈ, આલેખ g વિરુદ્ધ r નો, અહીંયા r બરાબર r થઈ જાય, સપાટી કહેવાય જેને. આ r બરાબર r, અહીંયા સપાટી આવી જાય. આ દેખાય? અંતર વધે અહીંયા અંતર r થાય એટલે સપાટી આવી જાય. એટલે જુઓ, આ અંદરનો ભાગ કહેવાય અને r થી ઉપર જાય બહારનો ભાગ. ફરીથી અંતર વધે અહીંયા આવો એટલે અંતર r થાય, પછી ઉપર જાઓ અંતર વધે ગયું કમ્પ્લીટ. તો જુઓ, અંદરના ભાગમાં g ચલે છે r એટલે વધે, r વધે g વધે એટલે r વધે એમ g વધે એટલે આલેખ આવો આવે. આ સપાટી પર મહત્તમ થાય, સપાટી પર મહત્તમ થાય અને પછી બહાર જાઓ એટલે અહીંથી આપણે ઉપર જઈએ એમ શું થાય? 1/r². એટલે r વધે g ઘટે. ઘટે એટલે આમ થોડો આવો આલેખ આવે. આ કેમ? કેમ કે 1/r² અનુસાર ઘટે અને r² આવે, r વધતો સીધો આવે પણ r² છે એટલે થોડો આમ થઈ જાય. કમ્પ્લીટ? જોઈ લો ભાઈ અહીંયા સુધી. આ ફક્ત તમારા જાણકારી માટે, MCQ માટે છે. ક્લિયર? જે વિદ્યાર્થીઓ બોર્ડની ફક્ત તૈયારી કરતા હોય એમને આટલો સુધી થિયરી તૈયાર કરવાની. કમ્પ્લીટ? ચલો ભૂસી નાખું છું. હવે મોસ્ટ IMP એટલે કે સમજવા જેવી થોડી થિયરી તરફ જઈએ આપણે. કમ્પ્લીટ? ચલો હવે ધ્યાન રાખજો બધા અહીંયા. ચલો ભાઈ હવે નેક્સ્ટ થિયરી જુઓ. પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જા નું સૂત્ર તારવું. ફરીથી ભાઈ, પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવું. કમ્પ્લીટ? અથવા એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાય કે પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપી અને એનું સૂત્ર તારવું. ની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તારવું. ચલો ભાઈ, બહુ સમજવા જેવો ટોપિક છે. આના માટે તમને સંકલન પણ આવડતું હોવું જોઈએ, થોડું બહુ સામાન્ય સંકલન. આ તો સંકલન તમને આવડે છે ને, સંકલન x ની n ઘાત dx હોય. આ સૂત્ર સાઈડમાં નોટ કરી દેજો ભાઈ. તો ઘાતમાં 1 નો વધારો અપોન n+1. ચલો આટલું તો યાદ છે ને ભાઈ? ઓકે, ખ્યાલ આવે છે? પછી લિમિટ મૂકતા પણ બધાને આવડતી હોવી જોઈએ. ચલો હવે જુઓ અહીંયા. પહેલું એની વ્યાખ્યા સમજો. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના, ફરીથી ભાઈ, એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના
ગુરુત્વ ક્ષેત્રમાં આપેલ બિંદુ પાસે લાવવા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કહે છે. ફરીથી ભાઈ, એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં આપેલ બિંદુ પાસે, એટલે સિમ્પલ એક ઉદાહરણ આપું. આ આપણી પૃથ્વી છે, અહીંયા કોઈ અનંત અંતરે, ચલો આ અંતર લખી દઉં હું કેન્દ્રથી r1 ઇન્ફિનિટી. ચલો ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ. થી એ આ r અંતરે, એ આ પૃથ્વીના કેન્દ્રથી અંતર r2 બરાબર r. આ r અંતરે p બિંદુ પાસે મારે કોઈ m દળના પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જા શોધવી છે. કમ્પ્લીટ. તો ચલો અહીંયા લખું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીથી r અંતરે p બિંદુ પાસે m દળના પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જા શોધવી છે. ફરીથી ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીથી કેટલા અંતરે ભાઈ? r અંતરે આ p બિંદુ પાસે m દળના પદાર્થની મારે ગુરુત્વ સ્થિતિ ઊર્જા શોધવી છે. કમ્પ્લીટ. તો ચલો હેડો, પહેલા તો આ પૃથ્વી સમજો, એ આ પૃથ્વી જેનું દળ છે m. તો બોલો, અંતર હંમેશા કેન્દ્રથી જ માપવાનું. મેં ભાઈ તમને કહ્યું હતું અંતર હંમેશા કેન્દ્રથી માપવાનું. તો બોલો m દળના પદાર્થ પર લાગતું બળ, m દળના પદાર્થ પર લાગતું બળ, બોલો સૂત્ર શું આવે? F બરાબર, બોલો આ પૃથ્વીનું દળ m છે કે નહીં? તો g m upon r સ્ક્વેર. જોઈ લો પહેલા, આટલા સુધી ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જોઈ લો ફરીથી ભાઈ. આ પૃથ્વીના કારણે r અંતરે m દળના પદાર્થ પર લાગતું બળ g m upon r સ્ક્વેર. કમ્પ્લીટ. હવે બહુ સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, બહુ જ સિમ્પલ વસ્તુ. આ અનંત અંતરેથી કોઈ પદાર્થ, જો વ્યાખ્યા દેખો, એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં આપેલ બિંદુ એટલે અહીંયા લાવવાનું કરવું પડતું કાર્ય. પહેલા મને કહો, અનંત અંતરેથી પદાર્થ સીધો અહીંયા આવે? ના આવે સાહેબ. એને પેલા સૂક્ષ્મ dx 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 જેટલું સ્થાનાંતર કરાવીને અહીંયા લાવવું પડે. એટલે હું સિમ્પલ ભાષામાં કહું તો આ r1 અંતરથી તમારે r2 અંતરે લાવવાનું છે. દેખો, કેન્દ્રથી અંતર માપીએ તો r1 થી આ કેટલું? r2. તો બોલો, પદાર્થને r1 થી r2 અંતરે લઈ જવા કરવું પડતું કાર્ય r1 થી r2 એટલે 1 થી 2 લઈ જવાનું છે ભાઈ. એટલે અહીંયા આવે r1, અહીંયા આવે r2.
ફરીથી r1 થી r2 લઈ જવાનું અને તમે છઠ્ઠા ચેપ્ટરનું સૂત્ર ભણી ગયા કે આટલાથી આટલો dx 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 કરીને તમે લાવો તો સૂત્ર આવે કાર્યનું f dx. ચલો ભાઈ આટલું તો પહેલા તમને ખબર પડી, આટલું યાદ આવી ગયું, હા કે ના? ઓકે ચલો ખ્યાલ આવી ગયો. અનંત અંતરેથી હોય લાવવાના એટલે કે r1 થી કયો લાવવાના r2 અંતરે લાવવાના. ઓકે અમુક વાર લખ્યું હતું તો r1 થી r2. ચલો બળ f, f નું સૂત્ર g me m upon. હવે ધ્યાન રાખજો હો, આટલાથી હું તમને એક સ્ટેપ સમજાવું છું, આટલાથી તમને એક સ્ટેપ સમજાવું છું. પહેલા આટલું જોઈ લો તમે એકવાર. શું સમજવાનું હવે ધ્યાન રાખજો ભાઈ. તમે આવું સૂત્ર છઠ્ઠા ચેપ્ટરમાં લખતા હતા. કેમ? કેમ કે ભાઈ તમે અહીંયા અંતર x ધારતા હતા, અહીંયા મેં અંતર r ધાર્યું છે એટલે તમે આ dx ની જગ્યાએ અહીંયા શું કરી દેવાનું dr. ખબર પડી ગઈ? કાં તો આ અંતર r છે એની જગ્યાએ તમારે x ધારી લેવાનું. બસ આ સિમ્પલ રીત કે ભાઈ હોય કોઈ x અંતરે પડ્યો હોય પદાર્થ, કોઈ x અંતરે. ખબર પડી ગઈ? જો આ અંતર r પણ અહીંયા પણ લઈ શકાય, અહીંયાનું કોઈ અંતર x પણ લઈ શકાય. કેમ? ગમે તે અંતરે લઈ અને એ કાર્યનો આપણે સરવાળો કરવાનો છે શોર્ટમાં. પણ તમે આ સૂત્ર ઉપર ધ્યાન આપો, બહુ ડિટેલમાં જશો ને તો થોડા કન્ફ્યુઝ થશો. ઓકે, જે વિદ્યાર્થીઓને ડિટેલની અંદર સમજવું કે આ શું છે સાહેબ, તો એ મને પર્સનલી મળજો, હું વ્યવસ્થિત સમજાઈશ. ક્લિયર? તો f dr. ઓકે ચલો હવે જુઓ તો w12 ઇઝ ઇક્વલ ટુ, હવે r ની સાપેક્ષ સંકલન થાય છે ભાઈ, r ની સાપેક્ષ. તો r સિવાયનું આ અચળ કહેવાય, એ સંકલનની બહાર આવી જાય. તો g me m સંકલનની બહાર આવી જાય. r1 થી r2 વધે શું? તો 1/r² dr. ચલો ખ્યાલ આવે છે કે નહીં? પહેલા તો આટલું તો બોલો w12 g me m. હવે આનું ડાયરેક્ટ સંકલન ના થાય ભાઈ, 1/r² નું ડાયરેક્ટ ના થાય, આ ઘાત ઉપર લઈ જવી પડે એટલે r ની -2 ઘાત dr. ફરીથી r ની -2 ઘાત dr. હવે r ની -2 ઘાત છે કે નહીં ભાઈ? તો સંકલન કરો, g me m સંકલન કરો ભાઈ. તો બોલો r ની -2 ઘાત છે કે નહીં? તો ઘાતમાં એકનો વધારો એટલે -2 + 1 લિમિટ r1 થી r2. ફરી જુઓ ભાઈ, નીચે ઘાત હોય તો સંકલનનું કોઈ સૂત્ર નથી. મેં હાલત લખાવ્યું x ની n ઘાત, ઘાત ઉપર જુઓ એટલે આ ઘાત ઉપર લઈ ગયો. સંકલનનું સૂત્ર શું? તો ઘાતમાં સાહેબ એકનો વધારો એટલે -2 + 1 / -2 + 1. હવે જુઓ શાંતિથી, તો બોલો w12 બરાબર શું થાય? w12 બરાબર g me m. આ કહેવાય r ની -2 + 1 એટલે -1/-1 r1 થી r2. ચલો -12 લઈ લો તો w12 = -g me m. ખ્યાલ આવે છે કે નહીં? -12 લઈ લો, -g me m. આ r ની -1 ઘાત છે એટલે 1/r કહેવાય, 1/r. લિમિટ થાય r1 થી r2. નોટ ડાઉન કરતા રહેજો ભાઈ. ફરીથી આ -12 આવી ગયું, આ r ની -1 ઘાત એટલે 1/r કહેવાય. ચલો હવે લિમિટ મૂકો, હવે લિમિટ મૂકો -g me m. ચલો આ લિમિટ મૂકતા કેટલાને આવડે છે?
જોઈ લો એકવાર પહેલા લિમિટ મૂકતા આવડે છે કે નહીં. ઓકે, ચલો પહેલા અપર લિમિટ મૂકવાની. કઈ લિમિટ ભાઈ? અપર લિમિટ મૂકો. r ની જગ્યાએ મૂકી દો r2 માઈનસ આ લોઅર લિમિટ મૂકવાની 1/r1. કમ્પ્લીટ. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણી સ્થિતિ ઊર્જાની તમે વ્યાખ્યા જુઓ. ફરીથી કહું છું, સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જુઓ. અંદર શું કહ્યું છે? કમ્પ્લીટ. તો સ્થિતિ ઊર્જા માટે R1 કેટલો લેવાનો? તો દેખો R1 ઇન્ફિનિટી. યાદ આવ્યું ભાઈ? અનંત અંતરેથી R2 બરાબર R. તો R1 ઇન્ફિનિટી ને R2 બરાબર R લેતો. ખ્યાલ આવ્યો ભાઈ? સ્થિતિ ઊર્જાને તમે આવી રીતે V અથવા U વડે દર્શાવી શકો. ક્લિયર? તમારા ધોરણ 12 ની અંદર સ્થિતિ ઊર્જામાં U વડે આવશે. એટલે તમારે યાદ રાખવાનું, સ્થિતિ ઊર્જા શેના વડે દર્શાવાય? U વડે ભાઈ. ઓકે, મેં બહુ બેઝિક સિમ્પલ થિયરી તમને ચલાવી. ચોપલીની અંદર થોડું તમને કોમ્પ્લેક્સ કરીને આપ્યું છે. સપાટીની સ્થિતિ ઊર્જા પણ ધ્યાનમાં લીધી છે. ક્લિયર? ઓકે, પણ તમે આટલું યાદ રાખશો તો ચાલશે. ઓકે, ખ્યાલ આવી ગયો? કેમ કે ધોરણ 12 માં તમારે જે થિયરી આવે છે એ આ રીતની આવશે. એટલે એ બેઝ પર હું તમને અહીંયા ચલાવું છું. તો બોલો, સ્થિતિ ઊર્જા U બરાબર, હવે જુઓ ભાઈ અહીંયા, માઈનસ GMEM 1/R2, R2 એટલે R, માઈનસ 1/R1, R1 એટલે ઇન્ફિનિટી, અને 1/ઇન્ફિનિટી એટલે 0 થાય. યાદ રાખજો ભાઈ, 0. 1/ઇન્ફિનિટી એટલે 1/ઇન્ફિનિટી એટલે 0. તો બોલો હેડો, U બરાબર મળી ગયું માઈનસ GMEM 1/R માઈનસ 0. U બરાબર માઈનસ GMEM upon R. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આ પૃથ્વી અને m દળનો પદાર્થ, બે વચ્ચેનું અંતર r. તો આ એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું. યાદ રાખજો ભાઈ, સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની હોય. 12માં બહુ જ કામમાં આવશે આ શબ્દ. 12માં ની અંદર બહુ જ કામમાં આવશે. આપણે અહીંયા ભલે લખ્યું m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા, ખબર પડી ગઈ? કમ્પ્લીટ. પણ સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની હોય. એટલે બે પદાર્થની સ્થિતિ ઊર્જા ભેગી હોય. ખબર પડી? ભેગી એટલે મૂળ દાખલા તરીકે આ પેન કહું તો આ તમને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું, એટલે આ m દળના પદાર્થનું મળ્યું. પણ એ ભાઈ તંત્રનું હોય. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? એક ઉદાહરણ લઉં, સિમ્પલ. કા કોઈ m1 દળનો પદાર્થ છે ભાઈ, અને આ m2 દળનો પદાર્થ છે. આ બે વચ્ચેનું અંતર r છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય મને? કમ્પ્લીટ. તો તંત્રની સ્થિતિ ઊર્જા લખાવડો આજ કહેવાય Gm1 m2 upon r. તો U બરાબર માઈનસ Gm1 m2 upon r. જોઈ લો માઈનસ Gm1 m2 upon r. એટલે આવી રીતે તમે કોઈ પણ બે પદાર્થના તંત્રની સ્થિતિ ઊર્જા લખી શકો અથવા શોધી શકો. કમ્પ્લીટ. જોઈ લો એકવાર. ચલો હવે ખાલી એક કન્સેપ્ટ તમને કહી દઉં ભાઈ, ધ્યાન રાખજો અહીંયા. ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિમાન બહુ શોર્ટમાં કહી દઉં
તો એકમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જાને એકમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જાને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. કમ્પ્લીટ. ફરી એટલે તમારે ગુરુત્વીય સ્થિતિમાન દર્શાવવું હોય ભાઈ, ગુરુત્વીય સ્થિતિમાન દર્શાવવું હોય તો u વડે દર્શાવાય. હવે તમને એમ થાય સાહેબ કેમ તમે આમાં u લખ્યો અને આમાં u લખ્યો? આમ તો એકચ્યુઅલી ગુરુત્વીય સ્થિતિમાન ફાઈ વડે દર્શાવાય. શેના વડે? ફાઈ. પણ તમારી ચોપડીની અંદર અહીંયા સ્થિતિ ઊર્જા એટલે એક પ્રકારનું કાર્ય છે. જુઓ, આ કાર્ય એ જ સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે તમે આવું લખી શકો, સ્થિતિમાન એટલે શું? કાર્ય. આ કાર્ય એ જ સ્થિતિ ઊર્જા, પેલું અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઊર્જા. અથવા તમે આને સ્થિતિ ઊર્જા એટલે કે VR લખી શકો. VR ભાગ્યા એકમ દળ એટલે અહીંયા m બરાબર કેટલો લઈ લેવાનો ભાઈ? જે એકમ હોય કયો આવો? નીચે. એટલે શોર્ટમાં ખાલી તમને કહી દઉં ભાઈ કે જો તમે સ્થિતિ ઊર્જા u વડે દર્શાવો તો સ્થિતિમાન ફાઈ લખી દેવાનું. સ્થિતિમાન શું લખી દેવાનું ભાઈ? અહીંયા ફાઈ લખી દેવાનું. બહુ ચિંતા કરવાની નહીં. અને જો ચોપડી પ્રમાણે તમારે લખવું હોય તો અહીંયા u લખવાનું અને આના માટે v વાપરવાનું. ક્લિયર? કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચલો, મૂળ આંકડો તો યાદ આટલું રાખવાનું, q બરાબર કાર્ય અથવા સ્થિતિ ઊર્જા ભાગ્યા m. સ્થિતિ ઊર્જા કેટલી આવી હતી? -GMEM/r/m. કમ્પ્લીટ. mm કટ. u બરાબર -GME. ચલો, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ ખબર પડી ગઈ? જોઈ લો, કાર્ય ભાગ્યા દળ અથવા સ્થિતિ ઊર્જા ભાગ્યા દળ એને કહેવાય ગુરુત્વીય સ્થિતિમાન. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? એટલે તમને જે સ્થિતિ ઊર્જા મળી હોય એને દળ વડે ભાગી દેવાનું. ઓકે ભાઈ? જોઈ લો આટલા સુધી. સિમ્બોલમાં કન્ફ્યુઝ ના થતા.